હાલો. રામદળ ચેનલ દ્વારા આયોજિત અમરેલીની આંગણે સનાતન મંચને મૂળ સત્ય ઉજાગર કરશે માનસ સનાતન રામકથા. એમાં આજે ધર્મ મંચ પર પધારી રહ્યા છે પરમ પૂજ્ય ભાનુ બાપુ રામાયણી ભાવનગરથી આપણી વચ્ચે છે. પરમ પૂજ્ય ઉદયગીરી બાપુ તાત્કાલિક હનુમાન અમરેલી, પૂજ્ય શ્રી ઉર્જા મૈયા બાર પટોળી અને દેવ ચૌહાણ અમારા આમંત્રણને માન આપી પધારેલા સંતો મહંતો ભક્તો સૌને રામદળ ચેનલ અને ભરતભાઈ સાધુ વતે સહર્ષ આવકારીએ છીએ. પધારો. હાલો. માનસ સનાતન ખૂબ સરસ રૂડું નામ આપ્યું. જોકે સનાતન માટે નામ તો નથી, એ આદિ અનાદિ. બાપુ મારા ગુરુ સંન્યાસી પરમહંસ બાપુ, અને એમને એક વખત મેં પણ પ્રશ્ન કર્યો તો, બાપુ મને આ સનાતન, આ બધા પૂછે કે અમે સનાતની છે, આ સનાતન સત્ય છે, પણ મને સનાતનની કંઈક સમજણ આપો ને હાવ સાદી ભાષામાં. એટલે ભરત બાપુ પછી અહીંયા ધ્યાન થોડીક વાર તો બેન થોડીક વાર મારા પરમહંસ બાપુ મારા ગુરુ એમણે મને એમ કીધું કે બેટા ઓલું માટલું પીડ્યું નહીં લઈ આવજા. ઘરે હતા, અમે બેઠા હતા, સત્સંગ કરતા હતા. એટલે બાપુ મને એમણે સીધી રીતે કીધું કે ભાઈ તું ઓલો ઊભો થાય ને ઓલું જૂનું માટલું રહ્યું ને લેતો આવ. એટલે આપણે માટલું લઈને આવ્યા. માટલું લઈને આવ્યો એટલે મને કે ફોડી નાખ. એટલે આપણે ફોડી નાખ્યું. એને એમ કીધું કે હથોડી લઈ આવી. હથોડી લઈ આવ્યો બાપુ. હથોડી લઈને મને કે આને ટીપવા માંડ્યું. આપણે ટીપી નાખ્યું હાવ. મને કે સાવણો લઈ આવી, છાળી નાખ્યું, ધૂળ થઈ ગઈ. મેં બાપુ હવે તો આ ધૂળ થઈ ગઈ. મેં કહ્યું બાપુ કિરીટ બાપુ હવે આ ધૂળ થઈ ગઈ, હવે મને કે આ ધૂળ બનાવી શકે કોઈ? ધૂળમાંથી માટલું બનાવી શકાય, પણ જેને કોઈ મીટાવા નીકળ્યા હોય, સનાતનને મીટાવા નીકળ્યા હોય તો મૂળ સ્વરૂપમાં જઈને ઊભું રહે. તમારે હેસિયત નથી સનાતનને તમે મીટાવી શકો. અમારું મૂળ પાછું અહીંયાથી ચાલુ થાય.
તમે માટલું મીટાવી શકો પણ માટી તો તમે નો જ બનાવી શકો. એવું અમારું સનાતન. અને આ સનાતનને બતાવવા માટે જે મંચ તૈયાર થયો છે, એવા અહીંયા અમારી વચ્ચે રૂડા સંતો પધાર્યા છે. અને બાપુ હું પાખંડની વાત પછી કરી, પણ અત્યારે સંતો છે એટલે, કારણ કે એને સાંભળવા છે. મારું તો ગપગોળો હેલા કરતા હોય. પણ હું બાપુને વિનંતી કરું કે પેલા આપણા જે સંતો પધાર્યા છે એને શાબ્દિક સ્વાગત કર્યા પછી આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એ મુજબ એમને હાર એટલે કે ફૂલહારથી સ્વાગત કરીએ અને શાલથી ઓઢાડી અને સન્માનિત કરીએ. તો આપણી વચ્ચે પરમ પૂજ્ય ભાનુ બાપુ રામાયણી શેખ ભાવનગર થી આપણી વચ્ચે આવ્યા છે ધર્મસભાને સંબોધવા. તો હું એમને સન્માનિત કરવા માટે ભરત બાપુને ખુદને કહું એ જ આવે અને બાપુને સન્માનિત કરે. હાર અને શાલની વ્યવસ્થા કરજો. જય આવો આ બાજુ એકાદો, ફટાફટ આવી જાઓ. સંતોના સન્માન થતા હોય ત્યારે આપણે કરધ્વનિ હાથથી તાલીઓનો નાદ કરીએ. નકા આપણે એમ કે કરધ્વનિ એટલે આપણે એમ થયું છે કોકને કે કરધ્વનિ. કર એટલે હાથ, હાથથી તાલી પાડવી. ડાયાબિટીસ બીજા રોગો ઘણા મટી જાય છે એવું કહે છે વિજ્ઞાન. ત્યાર પછી પરમ પૂજ્ય ઉદયગીરી બાપુ તાત્કાલિક હનુમાન અમરેલી, એમનું સન્માન કરશે મહેશ બાપુ. મહેશ બાપુ આવો, પધારો. અને પૂજ્ય ઉર્જા અહીંયા બાર પટોળીથી પધાર્યા છે, એમનું નૈનાબેન વિષ્ણુ સ્વામીને વિનંતી કરું કે તેઓ પણ આવી જાય, એમનું સન્માન કરશે. અને ત્યારબાદ દેવ ચૌહાણ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું આ ભાઈ જય તું સન્માન કરજે. બોલો સિયાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાનજી મહારાજ કી. પૂજ્ય શ્રી ઉર્જા મૈયા બાર પટોળી, એમનું સન્માન કરશે નૈનાબેન વિષ્ણુ સ્વામી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. એવા જ દેવભાઈ ચૌહાણ આપણી વચ્ચે છે, એમનું સન્માન કરશે જયભાઈ પોતે. પરમ પૂજ્ય કિરીટ બાપુ નું શાલથી સન્માન કરશે ઉર્જા મૈયા. પરમહંસ સંન્યાસ આશ્રમ બાર પટોળી, તાલુકો રાજુલા, ત્યાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને અમારા શાસ્ત્રી ફ્રાઇડ બ્રિગેડ તેજાબી વક્તા, સનાતનને ખરેખર સત્ય રીતે પીરસે એવા અમારા કિરીટ બાપુ વ્યાસાસને બિરાજમાન થઈ અને સનાતનને બતાવવાનો પડકાર કરતા હોય, ગર્જના થતી હોય એવા અમારા કિરીટ બાપુ, એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ પરમ પૂજ્ય કિરીટ બાપુનું શાલ અને સન્માન કરશે નિવૃત્ત તલાટી કમ મંત્રી મગનભાઈ ખાગડ રાજુલા. જોરદાર તાલીઓના હાથથી વધાવીએ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. આભાર. હવે આગળનો દોર બાપુ ભરત બાપુ છે એ સંચાલન કરશે. ભરત બાપુ. આજની આ ધર્મસભા માનસ સનાતન અને એમાંય સનાતન મંચ સતત 9 દિવસ સુધી આપણે અહીંયા ખુલ્લો મૂકીને
સનાતન ઉપર મંથન. સનાતન હમણાં વાત થઈ લાલભાઈ કે ભાઈ એ તો આદિ અનાદિથી છે, બધાને ખબર છે, પણ એની પર મંથન થવું ખૂબ જરૂરી છે. જો મંથન ન થયું તો સનાતનને જે હાનિ પહોંચાડવામાં આવી રહી છે, સનાતનને ખતરો કોનાથી છે? વિધર્મીઓએ ફક્ત ને ફક્ત મંદિરો તોડ્યા હતા બાપુ, ભાનુ બાપુ. આ દેશમાં જ્યારે મોગલ આક્રાંતાઓ હતા, મોગલ સલ્તનત આવી, એમણે મંદિરોને નુકસાન પહોંચાડ્યું હતું, જનમાનસને નુકસાન નહોતું પહોંચાડ્યું. મંદિર તૂટ્યું, ત્યાં બાબરી મસ્જિદ બની, તો ત્યાં ફરી વખત આપણે રામ મંદિર બનાવી અને ક્રાંતિ લાવી શક્યા. પણ જનમાનસ જેના તોડી નાખવામાં આવ્યા છે ને, જનમાનસ, એ જનમાનસની અંદર જ્યાં ખોટું બેસાડી દેવામાં આવ્યું છે, ખોટું પીરસવામાં આવ્યું છે, એ જનમાનસને જે તોડવાનું પાપ સનાતનના ખોળામાં બેસીને અમુક પંથો કરી રહ્યા છે. એના માટે મંથન જરૂરી છે. અહીંથી કોઈનો વિરોધ કે એવી કોઈ વાતો નથી. સનાતન સહજ સૌ કોઈને સ્વીકારે છે, બધાનો આદર કરવામાં આવે છે. અહીંયા ગૌ ગંગા ગાયત્રીને પણ આદર આપવામાં આવતો હોય એ દેશ છે. આપણી સંસ્કૃતિ એ આ જગતને સત્ય બતાવ્યું, રાહ બતાવી, કેવી રીતે જીવન જીવવું એ જીવન પદ્ધતિ બતાવી. ત્યારે અહીંયા કોઈનો અનાદર ન હોય. પણ જ્યારે જ્યારે આપણી પરંપરાઓ ઉપર ઘાત થતા હોય, સનાતન સંસ્કૃતિ ઉપર ઘાત થતા હોય અને એને તોડી પાડવાના પ્રયાસો થતા હોય, એવા હીન પ્રયાસો, આમ તો મહાત્મા તુલસીદાસજીની જે આગાહી હતી, કલિમલ ગ્રસે લુપ્ત ભયે સદગ્રંથ, દંભીન નિજ મત કલ્પિત કિયે બહુત પંથ. પોતાની મતિ મુજબ નવા નવા પંથોની રચનાઓ, અને એનો વિરોધ નથી. તમારી રીતે તમારો પંથ વાળો ચલાવો, પણ તમારે નવા ચોપડા આપવાના. અને એ નવા ચોપડાની અંદર વેદ પુરાણ શાસ્ત્ર સંગત કોઈ વાત નહીં લખવાની. તમે વેદથી પણ ઉપર હોય એવી વાત કરવાની, રામ કૃષ્ણથી ઉપર હોય એવી વાત કરવાની, શિવથી ઉપર હોય એવી વાત કરવાની. તકલીફ ત્યાં છે. સ્વીકાર્ય છો તમે, અને તમારો વિરોધ થયો તો તમે પનપી ન શકો આ દેશની અંદર, આ પરગણાઓની અંદર. તમને કોઈ સ્વીકારે નહીં, તમારો સ્વીકાર જ હતો. શિક્ષાપત્રીમાં જે લખાયેલું હતું એ ભૂલાયું ને, વિરોધ એનો છે. શિક્ષાપત્રીમાં ખુદ સહજાનંદ મહારાજે લખ્યું છે કે મારો ઉપાસ્ય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા કોઈ પંથનો વિરોધ નથી. ઘણી વખત ઘણા એવું કહેતા હોય બાપુ તમે વિરોધ કરો. નહીં, વિરોધ ખોટાનો, અસત્યનો હોય, ખંડન અસત્યનું હોય. સત્યનું ખંડન ન થઈ શકે ક્યારેય પણ. સત્ય પ્રસ્થાપિત થાય, પણ અસત્ય હોય તો એનું ખંડન કરવું પડે. ત્યારે આજે આપણે 24 તારીખનો આ સનાતન મંચ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે પૂજ્ય અમારા વક્તા આ માનસ સનાતનના એની અધ્યક્ષતામાં આજે આ મંચ ખુલ્લો મૂકી રહ્યા છીએ. અને હું વિનંતી કરીશ ભાનુ બાપુને, આવો આ સનાતન મંથન ઉપર એ એમની વાણી દ્વારા આપણને સનાતન તરફ, સત્ય તરફ દોરી જવાના પ્રયાસ કરશે. પૂજ્ય ભાનુ બાપુ. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। श्री राम जय जय राम। 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 श्री राम जय जय राम।
નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાશાયક ચાર ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. મંચાસીન વ્યાસાસનને શોભાવી રહ્યા છે એવા કિરીટ બાપુ અને સંતોને પ્રણામ કરી, વ્યાસગાદીને પ્રણામ કરી. આમ તો સવારે ભરત બાપુએ મને વાત કરી કે ક્યારે આવશો, મેં કીધું સવારમાં જ આવીશ, બાપુને થોડા સાંભળું. સાંભળતા સાંભળતા કથા એની હરીમાં આવી હોય એવું લાગતું મને, આમ એવો આનંદ આવ્યો કે જેની અંદરથી કઈક ધર્મની ઉર્જાઓ જે ઉઠી રહી છે, કઈક કહેવાની જેની ભાવના છે, એવા પૂજ્ય બાપુને પ્રણામ કરી. વિશેષ બીજું કાંઈ કહેવાનું હોય નહીં, પણ બોર્ડ માર્યું હોય ને આપણે એમ લખવું પડે ચોખ્ખું ઘી એમ, એટલે નકલ આવ્યું છે ડાલડા એટલે ચોખ્ખું લખવું પડ્યું છે. નકર તો હાલતું જ તું એમને, ગાયનું ઘી હતું, ભેંસનું ઘી, બધું ચોખ્ખું ઘી હતું જ, ઘી જ એટલું બોલાતું હતું. પણ હવે આપણે એમ કહેવું પડે ચોખ્ખું ઘી અહીંયા મળશે એમ. હમણાં બાપુ એ વાત કરી કે 212 જે શ્લોકો એને લખાયા, બાપુ એ બધા યોગ વશિષ્ઠ રામાયણ અને એમાં રામજીએ જેટલા પ્રશ્નો પૂછ્યા ગુરુ વશિષ્ઠને, એનું સીધું જ ભાષાંતર એટલે શિક્ષાપત્રી. उसका વિરોધ નહીં, પણ એમાં જે જે પંક્તિઓ છે, જે લખાયું છે મહાપુરુષો દ્વારા, જે ભજનો લખાયા છે એના જીવનમાં વણાઈ ગયા, ઈ લખાયા, અને એમ જીવન જીવવું જોઈએ. એમ શિક્ષાપત્રીના શ્લોકો મને પોતાને ખબર છે, સુરતની કથા હોય ત્યારે આપણને શિક્ષાપત્રીના શ્લોકો ગમે તો આપણે જાહેર કરીએ છીએ કે આમાં આમ લખ્યું છે અને તમે આડાવડા હાલો. એમ નહીં, જે લખ્યું છે એને બરાબર વાંચો. લીંબડી ગામે ગાડી મળી તો પછી પાછા આમ તમે થાવ તો એ પાછું એમ જ સમજાવી દો, એમ કાન ન પકડાવ. જો હે વહી કહો. અને શું કામ આવું કરવું પડે? આજથી 700 વર્ષ પહેલા રામાનંદ આચાર્યજી, રામાનંદ સ્વયં રામ પારદુર્ભૂતો મહિતલે, એને અહીંયા આવવું પડ્યું. ને આટલી બધી અવ્યવસ્થાઓ જે થયેલી, આમ તો આપને બધાને ખબર, સાધુ સમાજને તો ખબર જ હોય, 750 વર્ષ એના જે થયા, પણ આખા સમાજ માટે આ વ્યક્તિએ બીડું ઝડપ્યું હતું. અને સ્વયં ભગવાનનો અવતાર જ્યારે જ્યારે અધર્મ ફાલે ફૂલે છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય, બહુ ચટવાય ત્યારે ઈશ્વરને આવવું પડે છે. પણ એ આવે છે ત્યારે સવારે બાપુ કહેતા એમ એના વાચિંત્રો વાગે અને કોને ત્યાં આવે, આવા બધા પ્લેટફોર્મ હોય, એમ સીધો સીધો ક્યાંય ન ઉતરે. હેલિકોપ્ટર ઉતારવું પડે હોય તો એને હેલિપેડ બનાવવું પડે, એમને ખેતરમાં ન ઉતરે. એમને થાય. પ્લેન ઉતારવું હોય તો રનવે બનાવવો પડે. અને જેટલા જેટલા અવતારો વ્યાસજીએ જે થવાના હતા ત્યાં સુધી તો એ પહોંચી ગયા છે, અને વચ્ચે કઈ ટપકી જાય એવું એ શક્ય નથી. હા, સ્તંભ ફાટે અને એના ભક્તને જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે આવે ઈશ્વર. શું કામ ના આવે? આ કલી કાલમાંય આવે, પણ એનું ક્ષણવાર કામ હોય ને એ કામ પૂરું કરીને જતો રહે. આજે મને ઘણી વાર એવું લાગે બાપુ કે બજરંગદાસ બાપાના જીવન ચરિત્રને જો આપણે જોઈએ તો આ સાધુએ જે સમાજ માટે કાર્યો, એના સેવકો માટે જે કાર્યો કર્યા છે, એનું ફૂતરાવાય અમુક અમુક નથી કર્યું. ખોટા ભગવાનના હાર ચડાવી ચડાવીને બેઠા જ આપણે. કાનપરની અંદર ભગત મોઢે આમ વિષ લગાડે અને બજરંગદાસ બાપુ બગદાણાથી ત્યાં જાય. આ મહાપુરુષો એમાંથી કઈ કર્યું હોય તો કરો, કોઈ સવાલ નહીં. કારણ કે આજે મમે માનશું જીવ લોકો જીવ ભૂત ભગવાનના અંશો છે કદાચ એમાં, તો એ 700 વર્ષ પહેલા મહાપુરુષે જે આપણને શંખનાદ કરી અને આપણા જે રામજી મંદિરો એને જે ઉજાગર કર્યા, આ 700 વર્ષ પછી આ 100-200 વર્ષમાં એટલું બધું ધનોત્પનોત કાઢી નાખ્યું છે. એટલે આમાં નાની મોટી ક્ષણ એકાદ, જેને આપણે કહીએ કે સૂર્યની કિરણો, ચંદ્રમાની કિરણો, એવી એકાદી કિરણ ભરત બાપુની ઉપર ક્યાંક આવીને બળ કરે કે હું ઘણી વાર એને ફોનમાં કહું, ક્યારેક ક્યારેક મને ન ગમે તો કહું કે તમે થોડીક બ્રેક મારજો યાર, આટલું બધું મુશ્કેલી પડે ને. કારણ કે સારા માણસો 100 મળે ને એમાં વાંધો નહીં, પણ એટલે
મન કે હનુમાન છે ને વાત સાચી છે, પણ આપણા છે એટલે મને ચિંતા થાય ને. તો માનસકાર એટલે રામકથા આપણું જીવન જે છે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જેમ રામકથા એકવાર બરાબર આમ હૃદયમાં ઉતારી લઈએ અને ઈ પાટે પાટે હાલ્યા જાય, ક્યાંય જવાની જરૂર જ પડતી નથી. હા, એક ગીતાજી મારા ને તમારા જીવનના બધા જ પ્રશ્નો ભાગવત લઈ લ્યો, પણ હમણાં બાપુએ કહ્યું એમ ક્યાંય કે એનો પુરાવો ન મળતો હોય અને પાછા આપણે એમ પ્રૂફ કરીને કહીએ કે આમાં આમ છે, પણ એમાં એકમાં જ છે ભાઈ. ક્યાંય બીજે તો મળવું જોઈએ ને. સીએનજી પંપ અમરેલીમાં છે, બીજા ગામ તો મળવો તો જોઈએ ને. કે સીએનજી મળે છે ગાડી લેવાની, પણ એ અમરેલીમાં એકમાં જ હોય. તો ભાવનગર થી હું અમરેલી અમારે ગેસ પુરાવા આવવાનું, આટલા અહીં લખ્યું છે ત્યાં તમે જોઈ લો, પણ એ તમારા ને તમારા લીટા દોરેલા છે. હા, શાસ્ત્રોની અંદર 18 પુરાણો છે, વેદ શાસ્ત્રો જે છે, માનસ છે, એને જોઈ લેવાનું. એમાં કઈ પ્રૂફ હોય તો ચાલો, કોઈ સવાલ નથી, કોઈ વિરોધ નથી. વિરોધ શું કામ થવો જોઈએ? કાંઈ કારણ. ગોસ્વામી તુલસીદાસજી એમ કહ્યું, બિન વિશ્વાસ ભક્તિ નહીં. પેલા તો વિશ્વાસ હોવો જોઈએ. આપણને તો આપણા જગતગુરુ ઉપર ભરોસો નથી બાપુ. કઠણાઈ તો જોવો આપણે. આ માલધારી સમાજ અમારે દેવરભાઈ બેઠા કહું, માલધારી સમાજ અમારો જયારે મારે તો આખો કુંભારવાડામાં જ રહેવાનું, એટલે જાજા બધા માલધારીઓ મને મળે, પણ માલધારી સમાજ એટલે આપણે એને એમ કહીએ અભણ માણસો. સીધી વાત. હવે આ છોકરાઓ ભણ્યા ના બધું બરાબર છે, પણ બાકી તો બધા અભણ માણસો. એમ કહો કે આ ઉગમણું એટલે હાલ્યું જવાનું ને. પણ એના ભગત બાવળિયાળી જાઓ કે પછી તમે બોરું જાઓ, ગમે ત્યાં જાઓ, ઈ સમાજ ભેગો થઈ જાય અને એમ કહી દે એકવાર કે આપણી નાતને આમ જ કરવાનું છે, પછી બાપુ એમાં કાંઈ ફેરફાર ન થાય. તમારી કોર્ટ શું કરે? હા, કોર્ટના ફેસલા નો સ્વીકારવામાં આવે અને ભગતના ફેસલા સ્વીકારવામાં આવે. આ સમાજ હવે ઈ જો આટલું સ્વીકારતા હોય તો મારે તમારે જગતગુરુની વાત ઉપર ધ્યાન દેવું જોઈએ. આપણો બાપ છે અને જગતગુરુ મને તમને એમ કહે કે આ ખોટું છે, તોય આપણે એને જઈએ તો આપણે જ ભૂલ છે ને. સીધી વાત છે. એટલે વિશ્વાસ એની ઉપર, ગુરુજનોની ઉપર પૂર્ણ ભરોસો રાખો. બિન વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિન દ્રવયન રામ. ઈ સિવાય રામ ક્યારેય કૃપા નહીં કરે. અને રામ કૃપા બિનું સપને હું જીવ ન લઈ વિશ્રામ. ક્યારેય વિશ્રામ રામ જ વિશ્રામ આપી શકે. ખાટલે બેસવી તો રામ કહી દે, સંતોષ થઈ જાય એવો રામ. અને એક એક મર્યાદાનું પાલન એનું જે છે જીવન, એવું સરસ મજાનું જો જીવી જવાય, માનસને સમજી લેવામાં આવે, ગીતાજીને સમજી લેવામાં આવે અને ભાગવતજીને બરાબર જીવનમાં, તો બીજે ક્યાં દોડા કરવાની જરૂર છે? આજે કથાઓ બહુ નીકળી, નવી નવી બધી, ભલે બધા શાસ્ત્રોની કોઈ વિરોધ નહીં આપણો, પણ બધાને નવું નવું સાંભળવું, રાખવું ને કરવું કાંઈ નથી. રામ કીધે બેડો પાર થઈ જાય. હમણાં કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ગે બહુપત, બધું ભેગું કરીને આમ એવું કરીને અટવાડી દીધા. હવે તો ક્યારેક ક્યારેક તો વક્તાઓ મૂંઝાઈ જાય કે આમાં હું લોકોને સમજાવું બાપુ. એવી સ્થિતિ ઊભી થઈ. એમાં શ્રોતાઓ માટે તો શું કહેવાનું. એટલા માટે વિશેષ બીજું કાંઈ નહીં કહેતા. ભગવાન કૃષ્ણએ જ્યારે ગીતાનું ગાન કર્યું, હવે અર્જુન જે ભગવાનનો અંશ કહીએ તો કહેવાય, એનો મિત્ર કહીએ તો કહેવાય, બે સખા હોય. અને એ જ રીતે ભગવાન જ્યારે ડામાડોળ એની સ્થિતિ થઈ ત્યારે ભગવાને 18 અધ્યાય એને જ્ઞાન આપ્યું, ભક્તિ યોગ જ્ઞાન એ બધું જ કહ્યું. પણ છતાંય એની સ્થિતિ એ રહી ત્યારે એમ કહ્યું કે હવે હજી મને કાંઈ સમજાતું નથી, શું કરવું? ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે, સર્વધર્માનિ પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. હવે મારા શરણે આવી જા, બાકી બધું અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચ. બધું કરી દઈશ તું મારા શરણ. એમ એવા મહાપુરુષના શરણે જાઓ અને એવા કોઈ ગુરુના શરણે જાઓ. પણ મુશ્કેલી એ છે, એક દ્રષ્ટાંત આપીને વક્તવ્યને વિરામ આપું. મદારી આવતો હતો ને પછી એને મુરલી વગાડી, એટલે બહુ થાકી ગયો એટલી મુરલી વગાડી. પછી બીજા અનુભવી ત્યાંથી દાદા નીકળ્યા, એને કીધું લે હું મંડાણો કે બપોરનું. એ કે મારો ધંધો જ આ છે. મદારીએ કહ્યું, પણ એ કે આને જોતો ખરો, આ ડેંડું છે એ નો ડોલે. તારી હાથ પેઢીઓ વહી જાય તોય નો મેળ પડે. એમ કદાચ ભરત બાપુના આટલા બધા પ્રયાસો છે
પણ એને કોઈ મદદ કર, એક ઓઘો સળગ્યો હોય ને તો એ ઓઘો આખો ન ઠરે. આપણે પ્રયાસ કરીએ બધા, ગમે એ બોલાવી લઈએ, આમ તેમ કરી, આજુબાજુ વાળા મદદ કરે, પણ એના કરતા જેટલા પૂળા ન સળગ્યા હોય એને એક બાજુ કાઢી લઈએ એટલે એટલા બચી જાય, બાકી ઓલું. એમ આ બાપુના જે પ્રયાસો છે, બાપુ પ્રણામ કરું તમને, તમારી મહેનતને આટલું બધું જે આ આયોજન દોડાદોડી કરી અને જે ગોઠવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અમને અહીંયા બોલાવ્યા અને અમને કાંઈક ભાંગલું તૂટલું જે રામ નામ અમારી પાસે છે એને અમે રજૂ કરીએ. કિરીટ બાપુની સાથેના બાપુ બધાના સંબંધો મારા, પણ આ રોટલો સમાજનો ખાઈએ છે અને ગેર રસ્તે જાય છે, એટલા માટે આ સાધુડા બોલી રહ્યા છે. સાધુડાને વિરોધ નથી, સમજી લેજો. હા, ઘણા લોકો એમ કે આ મહારાજને, તમને સાધુ ને જ આમાં તકલીફ, એમાં અમને તકલીફ નથી, અમને દુખાવો છે, અમને ખબર છે કે જામનગરની આ બસ નથી, ભાવનગરની છે ને તમે એમાં બેઠા, ઈ તકલીફ છે. જય સિયારામ. વાહ બાપુ વાહ. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે ઈશ્વર થઈને ફરે છે, એની જેવી વાતું છે બાપુ. ઈશ્વરનું ઓઢણું ઓઢીને પોતે ઈશ્વર થઈને નીકળી ગયા છે બજારમાં. જય હો. ઉર્જા મૈયાને વિનંતી કરું કે તેઓ ઉદ્બોધન કરે. આવો માતાજી, પધારો. સદગુરુદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. આજે રામદળ ચેનલ દ્વારા આયોજિત અમરેલીના આંગણે સનાતન મંચ, જે મૂળ સત્ય ઉજાગર કરશે, માનસ સનાતન રામકથા, જે નિમિત્ત માત્ર યજમાન છે અમારે ભરત બાપુ, તેમજ આજે વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય કિરીટ બાપુ, ઉદયગીરી બાપુ, ભાનુ બાપુ, દરેક સંતોના ચરણોમાં પ્રણામ. વડીલો, માતાઓ અને બાળકો, શહેરના આવા વાતાવરણમાં આવી આધ્યાત્મિક ઉર્જાઓની જે વાતો કરતા હોય, ખૂબ આનંદ થાય છે. બાકી તો આજે ખબર છે, સજનો વિચારો તો દુનિયામાં લેર છે, કોઈ કહે કાળો કેર છે તો એની સમજણમાં ફેર છે. કોઈ એમ કહે છે કે આ જગતમાં બહુ સુખ છે, તો અમુક બહેનોને પૂછીએ તો કે બહુ દુઃખ છે. પણ સુખ ને દુઃખ આ બધું શું છે? સુખ દુઃખનું મિશ્રણ એટલે સંસાર. સુખ કણ છે, દુઃખ મણ છે, પણ શાંતિ નથી. આજે દરેક જીવ શાંતિ માટે દોડાદોડી કરે છે. દરેકને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પણ મળે છે દુઃખ. કારણ દોટ સાચી છે બાપુ, પણ દિશા ખોટી છે. જો કોઈ સાચી દિશા બતાવનાર બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ શ્રોત્રીય સદગુરુ મળે તો ખરેખર એને ખબર પડે કે જીવનમાં શાંતિ ક્યાં છે. આજે કોઈ પણ વ્યક્તિ સુખની શોધ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પંચ વિષયના સુખમાં જે કાંઈ સુખ શોધી રહ્યા છે, પણ એમ સુખ નથી મળવાનું. કારણ સુખનો સિંધુ તો માણસના હૃદયમાં પડ્યો છે. તો બહાર તો જે જગતના તમામ સુખ છે, આ તો બધા ક્ષણભંગુર છે, પરંતુ અખંડ સુખ તો માણસના અંતરમાં પડ્યું છે. પણ ક્યારેય આપણે આ જગતમાં બહાર ડોક્યા કર્યા છે, પણ ક્યારેય આપણે આપણા તરફ નથી જોયું, આપણા હૃદયમાં નથી જોયું કે હૃદયમાં કેવી વસ્તુ પડી છે અણમોલી. તો જો કોઈ એવા મહાપુરુષ મળે, બુદ્ધ પુરુષ મળે, કિરીટ બાપુ જેવા વક્તા સંત મળે તો ખરેખર સાચા સુખની પ્રાપ્તિ કરાવી દે. બાકી તો આ જગતમાં ભવાટવીના અંદર બધા જીવ ભટકે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, આવા અનેક પ્રકારના ત્રિવિધિના તાપમાં દોડે છે, પણ ક્યાંય સુખ મળતું નથી. માટે કીધું કે સજનો વિચારો તો દુનિયામાં લેર છે, કોઈ કહે કાળો કેર છે તો એની સમજણમાં ફેર છે. આજે માણસ કાંઈ પણ કરીને પસ્તાય છે, દુખી થાય છે, પછી ઈશ્વરને દોષ આપે. પણ એમ કહેવાય છે કે તમે ઈશ્વરને શા માટે દોષ આપો છો? તમારી જ બનાવેલી બધી ઉપજણ, તમારી પળોજણ, અને આ જગતમાં તમે ઈશ્વરને દોષ શા માટે આપો? તારું બનાવેલું છતાં તું દોષ બીજાનો દેય છે. જીવ તું વિચારી જો જરા, જીવનનો શો ધ્યેય છે? આપણો ધ્યેય કયો છે? આપણો પુરુષાર્થ કેવો?
વસાવવું, બચાવવું અને ફસાવવું. વસાવવું અને ઈ વળી બચાવવું અને એમાં ફસાવવું. આવી રીતના આપણા પુરુષાર્થ હશે તો શાંતિ કેવી રીતે મળે? બાપુ કથા કરે છે, આપણે શ્રવણ કરીએ છીએ, પાછું એનું મનન કરવાનું, એનું નિધિધ્યાસન કરવાનું, તો એનો સાક્ષાત્કાર થાય. પરંતુ આપણે શ્રવણ શાસ્ત્રોનું કરીએ છીએ, મનન વિષયોનું કરીએ છીએ, નિધિધ્યાસન પૈસાનું કરીએ છીએ, તો સાક્ષાત્કાર દુઃખનો જ હોય. માટે આવા સંતો મહાપુરુષો ઘણી બધી કથા કરે છે, પરંતુ આ કથા નથી, આ ખરેખર થાક ઉતારવા માટેની કથા છે. કારણ કે આ જીવ થાકી ગયો છે. તો આવા કોઈ દિવ્ય સત્સંગમાં આવે, કોઈ આવા ધર્મ સભામાં આવે, ત્યારે એને ખબર પડે કે જીવનમાં કરવા જેવું શું છે. માણસ ઘણું બધું કરી રહ્યા છે, પણ સાચી વસ્તુની પ્રાપ્તિ નથી થઈ. તો સાચી વસ્તુની સાચી દિશા ક્યાં મળે? સાચી દિશા માટે સત્સંગમાં આવવું પડે. કારણ કે જ્યારે એમ કહેવાય છે કે જીવનમાં અંધારું ક્યારે આવે? સત્સંગનો અભાવ થાય ને ત્યારે. તો જીવનમાં અંજવાળું લાવવા માટે સત્સંગમાં બેસવું જોઈએ. જેમ કહેવાય છે કે શરીર આપણું બીમાર પડે, આપણું તન બીમાર પડે, ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે, એની દવા લેવી પડે. પરંતુ જ્યારે આપણું મન જ બીમાર છે તો ક્યાં જવું? તો કોઈ એવા આશ્રમમાં જઈ, કોઈ સંતોના શરણે જઈ, ત્યારે ખરેખર આપણને ઔષધિ આપે. રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ પીડા વ્યાપીને એનો મહારોગ મટી જાય. આપ સૌને ખૂબ ખૂબ હૃદયની શુભકામના. સત્સંગ સાંભળજો, બાપુની કથાનો લાભ લેજો. આવું સરસ અમારે ભરત બાપુએ આયોજન કર્યું છે. તમે ખરેખર ભાગ્યશાળી છો. અને બાર પટોળી આશ્રમે ક્યારેક પધારજો. બાપુ એક ભજનની કડી, મારી પોતાને મારી વાત ન કરાય, પણ એક મેં ભજનની રચના કરી છે. તમે સનાતન શબ્દ વાપરો ને એટલે મને યાદ આવ્યું. ભજનની રચનાની પહેલી કડી એવી છે: મારા સદગુરુએ બતાવ્યો મને સનાતન પંથ. મારા સદગુરુએ બતાવ્યો મને સનાતન પંથ. સનાતન પંથ એમાં સમાઈ ગયા ગ્રંથ. મારા સદગુરુએ બતાવ્યો મને સનાતન પંથ. સદગુરુદેવ કી. તાત્કાલિક હનુમાનથી અમરેલી તાત્કાલિક હનુમાન આશ્રમથી પધારેલા પરમ પૂજ્ય ઉદયગીરી બાપુ. હાજી. ઓહ, દેવભાઈ ચૌહાણ જે આપણી વચ્ચે છે, સનાતન માટે બોલશે. આવો દેવભાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, મંચ પર ઉપસ્થિત સાધુ સંતો અને વડીલો અને ભાઈ બહેનોને મારા પ્રણામ. આજે હું કોઈ એક વ્યક્તિ માટે નહીં, પણ આપણા સનાતન ધર્મ માટે, આપણી સંસ્કૃતિના રક્ષણ માટે બોલવા આવ્યો છું. સનાતન ધર્મ માત્ર એક ધર્મ નથી, એક જીવન જીવવાની રીત છે, જેમાં પ્રકૃતિની પૂજા થાય છે. સનાતન ધર્મ માત્ર એક ધર્મ નથી, એક જીવન જીવવાની રીત છે, એમાં પ્રકૃતિની પૂજા થાય છે, ગૌ માતાની પૂજા થાય છે. ગૌ માતા તો એક આપણું જીવતું જાગતું મંદિર છે, જેમાં બધા દેવી દેવતાઓ વસે છે. અત્યારે ખૂબ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આપણા ગૌ માતાને, આપણા ગૌ માતાઓ પ્રત્યે આપણો પ્રેમ ઘટતો જાય છે. ગૌ માતા વિના આપણો ધર્મ અધૂરો છે. ગૌ માતાનું દૂધ, ગૌમૂત્ર, છાણ એ માત્ર વસ્તુ નથી, એ તત્વો છે જે આપણી આર્થિક શક્તિ, સંસ્કૃતિ અને ધર્મનું આધાર છે. પરંતુ આપણા ગૌ માતાને રક્ષાની જરૂર છે. જો આજે આપણે કાંઈ નહીં કરીશું તો આપણી આવતી પેઢી આપણને પૂછશે કે આપણે આપણા ધર્મ માટે શું કર્યું છે. ગૌ સેવા આપણો ધર્મ છે. હાલો આપણે સંકલ્પ કરીએ, આપણે ગૌ સેવા કરીશું. સનાતન ધર્મ સંસ્કૃતિ, આપણા ઘર, આપણા સમાજ, આપણા કુટુંબ
એમાં એનો ગૌરવ વધારીશું, એમની જાળવણી કરીશું અને આપણા બાળકોને આપણે ગૌરવથી જય શ્રી રામ બોલતા શીખવીશું. સનાતન ધર્મ શાશ્વત છે, અજય છે, અમર છે. ધર્મ પર જો આપણા ધર્મ પર પ્રહાર થશે તો આપણે સૌ મળીને દ્રઢતાથી જવાબ આપીશું. જો આપણે ધર્મ માટે લડવું હોય તો સંગઠનની જરૂર છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે, જો કળિયુગમાં ધર્મ માટે લડવું હોય તો સંગઠનમાં જ શક્તિ છે. આપણે વિધર્મીઓ, જે ઘણા બધા વિધર્મીઓ છે, જેમણે આપણા ધર્મને ધિક્કાર્યો છે, સોનાની લંકાને કલ્પના કીધી છે, આપણા ધર્મને એ બધાએ કલ્પના કીધી છે. તો વિધર્મીઓને મારે એટલું જ કહેવું છે કે અમે એ છીએ જેણે આકાશમાંથી ગંગા ઉતારી છે, જેણે સાગર ઉપર સેતુ બનાવ્યો છે, જેણે નક્ષત્રને સંજ્ઞા આપી છે અને દુનિયાને સંખ્યા આપી છે. બીજા બધાને લાગે છે કે આ કલ્પના છે, આ કલ્પના નથી. અરે એવું હોય તો મૌલવીને ક્યાં આવી કલ્પના કરે? મૌલવી કોઈ દી આવી કલ્પના ન કરી શકે. સંપ્રદાય, બીજા બધા સંપ્રદાય છે, પછી આ મૌલવીઓ છે, એ બધા આવી કલ્પના ન કરી શકે. આ બધી કલ્પના નથી, આ બધું એક સત્ય છે જે આપણા જીવનને માર્ગદર્શન આપે છે. જ્યાં રામચરિત માનસ છે, જેના લીધે આપણને ખબર પડે છે કે માણસનું ચરિત્ર કેવું હોવું જોઈએ. આખી રામાયણમાં રાવણ જ્યારે હાર્યો ત્યારે એને પૂછ્યું હતું કે હું હાર્યો હું કામ? મારી પાસે બળ વધુ છે, ધન સંપત્તિ વધુ છે, તાકાતમાં વધુ હતો, એની પાસે સંખ્યા એવી હતી, રાક્ષસો એવા હતા. જ્યારે એનું ચરિત્ર ડૂબ્યું ને ત્યારે હારી ગયો હતો. રામ ભગવાન પાસે ચરિત્ર હતું. ચરિત્ર છે એ જ આપણો સૌથી મોટામાં મોટો હથિયાર છે. અને જે ધર્મના માર્ગે હાલે એનો રથ તો પોતે શ્રી કૃષ્ણ હાકે છે. એટલે આપણે ધર્મના રસ્તે હાલવાનું છે, કર્મ ઉપર ધ્યાન દેવાનું છે. કેમ કે જ્યારે રામ ભગવાન વનવાસમાં જતા હતા, 14 વર્ષના વનવાસમાં જવાનું હતું એને, ત્યારે રામ ભગવાનને ખબર જ હતી કે જ્યારે એ વનવાસમાં જાય ત્યારે એમના પિતાનો પુત્ર વિયોગમાં અંત થશે. તો પણ રામ ભગવાન વનવાસમાં ગયા. એમણે કીધું કે આ વિધિનો વિધાન છે, કોઈ બદલી ન શકે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે મહાભારત થવાનું છે, એને રોકવાનો પ્રયત્ન ન કર્યો. એને ખબર હતી કે મહાભારત થવાનું છે. જ્યારે વિધિનો વિધાન લખાઈ ગયો હોય એમાં કાંઈ ફેરફાર ન થાય. એટલે આપણે માત્ર કર્મ કરવાના છે અને ફળની ઈચ્છા નથી રાખવાની. એટલે જ તે મેં મારા કર્મ કરવાનું વિચાર્યું છે. મારા માતા પિતા, સાધુ સંતો અને મહાપુરુષો, જેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી હું અહીંયા બોલવા આવ્યો છું. અને હું કર્મ ઉપર ધ્યાન દઉં છું, ફળનો વિચાર નથી રાખતો. કારણ કે સનાતન ધર્મને દ્રઢ સંકલ્પની જરૂર છે, ફળની ઈચ્છા રાખનારની જરૂર નથી. એટલે જ તો શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને કહ્યું છે કે मनुष्य के दृढ़ निश्चय के आगे कुछ भी असंभव नहीं होता. जब भी कोई जीव दृढ़ निश्चय करता है तब देवीय शक्तियां उनका साथ देने के लिए प्रकट होती है. એમ જ આપણા ભરતભાઈએ પ્રયત્ન કર્યો અને દેવીય શક્તિઓએ એમનો સાથ દીધો છે. એટલે જ તે હું સંકલ્પ કરું છું કે ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવાનો પ્રયત્ન અને ભારતની સીમાઓને વધારવાનો પ્રયાસ, અખંડ ભારત બનાવવાનો વિચાર મારા મનમાં જાળવીને રાખીશ અને ભારતના યુવાનોમાં આ વિચાર નાખવાનો પ્રયત્ન કરીશ. સમય છે ને એમાં ઘડિયાળ 12 કલાકની ઘડિયાળ હોય, બંધ હોય ને તો 2 વાર સમય બતાવે. આપણો સમય અત્યારે બંધ છે. કેમ કે જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે સમય ક્યારે આપે? ક્યારે સવાર હોય, અંધારું થાય ને ત્યારે 2 વાર સમય આપે. જ્યારે આપણા ધર્મ ઉપર અંધારું હતું ત્યારે પાકિસ્તાને આપણી ઉપર હુમલો કર્યો. પુલવામા એટેક, પહેલગામ એટેક, ઉરી એટેક થયો 1946, 1971.
આપણા ભારતે બહુ દુઃખ વેઠ્યું છે એ સમયે. અને જ્યારે આપણો સૂરજ ઉગશે ત્યારે ઘડિયાળમાં ઈ સમય જ્યારે આપણો આવશે, જ્યારે આપણી પાસે સત્તા, સમર્થ, બળ, બુદ્ધિ, શક્તિ જ્યારે માતાજીની દયાથી આપણામાં આવશે, તેથી માતાજીના હમ ખાઈને કહું છું કે હું પાછો નહીં પડું, આ બધાને જવાબ દેવા જવાનો છું. શ્રી કૃષ્ણે કળિયુગની અરે વાદ વિવાદ થયો હતો, ત્યારે કળિયુગે શ્રી કૃષ્ણને ઘણા બધા શબ્દો કીધા કે હું કાંઈ કંસ નથી કે તું મારી ભુજાઓ ઉખાડી નાખી, હું દુર્યોધન નથી કે તું મારી જાંગ તોડાવી નાખી. પણ શ્રી કૃષ્ણએ કીધું કે તું તો હજી કાચો છો, તારે મારી અરે બથ ભરવાની તેવડે નથી તારી. मैं सत्य सनातन आदि पुरुष, मैं सत्य सनातन शक्ति हूं, मैं अखिल विश्व की श्रद्धा हूं, मैं मनुष्य स्मृति की भक्ति हूं. जब सत्य जागता है तब सतयुग कहलाता हूं, जब राम प्रकट होते हैं तब त्रेता युग कहलाता हूं, जब धर्म की इच्छा हो तब द्वापर युग कहलाता हूं, जब काम क्रोध लोभ मोह उठते हैं तब कली काल कहलाता हूं. એમ જ તે કળિયુગમાં અત્યારે બધા આપણા ધર્મ ઉપર નજર નાખીને બેઠા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને બધા અલગ અલગ સંપ્રદાયો છે, એ બધા આપણા ધર્મને નુકસાન કરે છે. જેમ કે ઈસુ ખ્રિસ્ત હતા, એણે એમ કીધું હતું કે હું ભગવાનનો સંદેશ વાહક છું. પછી મૌલવીઓ છે, એ બધા એમ જ કહે છે કે હું ભગવાનનો સંદેશ વાહક છું. કોઈ દી કોઈ એમ નથી કીધું હું ભગવાન છું. પણ આપણા કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે હું પોતે જ ભગવાન છું, અને અર્જુનને પ્રેરણા આપી હતી યુદ્ધ લડવા માટે. એમ જ તે આપણે કૃષ્ણ ભગવાનની પ્રેરણા લઈને યુદ્ધ લડવાની ક્ષમતા હોવી જોઈએ. શાસ્ત્ર નહીં, આપણી પાસે શસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ. એમ જ તે. જય શ્રી રામ, જય માતાજી. ખૂબ સરસ દેવભાઈ ચૌહાણ. સનાતનની ચિંતા કરવી એ પણ ઘણી જરૂરી છે, અને શરૂઆત કરી એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન રામ અને હનુમાનજી મહારાજ આપને બળ, બુદ્ધિ, ઐશ્વર્ય અને આ સનાતન માટે કામ કરવા માટે જે સંસાધન જોઈએ પૂરા પાડે એવી ઈશ્વરને પ્રાર્થના. હવે હું બાપુને વિનંતી કરું કે પધારો બાપુ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ ચરણો સ્પર્ધે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અવાજ ક્યાં આવી ગયો છે ખબર ન પડે. એક વ્યક્તિ અવાજ કરતો હોય તો બધા સાંભળે હતા, આપણે કેટલા બધા છીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી.
સત્ય સનાતન ધર્મ કી ઓમ નમઃ. અમરેલી ગામને આંગણે ભરત બાપુ દ્વારા રામ રેસીડીમાં રામકથાનું આયોજન, ભગવાન શ્રી રામનું વાંગમય સ્વરૂપ એટલે વ્યાસપીઠ, અને વ્યાસપીઠને દીપાવવા માટે જેને જ્ઞાન ગંગાનો પ્રવાહ, જે સમાજ દ્વારા અજ્ઞાનનો નાશ કરવા માટે, સમાજને અજ્ઞાનનો નાશ કરવા માટે અને જ્ઞાનનો ઉદય કરવા માટે જે તત્પર, અને એટલા બધા હું સાંભળું છું ચેનલમાં, અહીંયા ન આવતો એમ નહીં માની લેવાનું, આમ ચોરી કરું છું, આમ ખાનગીમાં સાંભળું છું આપણે, એવા જ્ઞાની વક્તા પૂજ્ય બાપુ, હમણાં જ આપણને જેને રામરસ પાયો એવા ભાનુબાપુ, જેને આધ્યાત્મિક નો ખજાનો કહીએ એવા બાર પટોળેથી અમારે ઉર્જામૈયાજી, અને યુવાન તરવૈયા, જો કે હજી તો એ ઘોડા ઉપર અસવાર જ થાય છે, ઘોડા માથે નવા નવા બેસે ને, જો વરરાજા કોઈ દી ઘોડા માથે બાપુ ન બેઠા હોય, એટલે બે જણા એને પકડી રાખતા હોય, પડકે અણવર ને બીજો બાજુ વાળો હોય. જો પોતાનું ઘોડું હાંકે તો વાંધો નહીં, પણ યુવાન તરવૈયાએ શરૂઆત કરી છે, એને પણ આપણે ખૂબ ખૂબ સાધુવાદ તાળીઓથી વધાવી. જે જરૂરી છે, જે જોતું છે, ભાવતું ભોજન ઈ પીરસે ને એમાં વધારે મજા આવે. આપણે પરપ્રાંત એટલે વિદેશમાં જઈએ અને ન્યા જઈને ગુજરાતીમાં એમ કહી કે એક સા આપો તો કોઈ આપશે? આપણું કોઈ સાંભળશે? થોડુંક પાણી પીવું છે, મને ભૂખ લાગી છે, કારણ કે આપણે શું છે, એ પરપ્રાંત, એની ભાષાઓ બધી અલગ હોય છે. એ ભાષામાં જે આપણો જો કોઈ ગુજરાતી મળી જાય ને તે કે આ સા માગે છે, તો એ પછી ટી કઈ નહીં, અને આ વાત સમજાય? ભોમિયા હશે તો ભોમી બતાવશે. જો તમને કોઈ ભોમિયા મળી જાય, અનુભવી હશે તો તમને ઓળખાણ કરાવશે. વક્તા હશે તો તમને કોઈ કથા સંભળાવશે, નગર કથા કળિયુગમાં કોણ સંભળાવે? આ કળિયુગની કથા એટલે આપણો એકાંતનો સત્સંગ. એકાંતમાં આપણે 5 જણા બેસીએ તો કઈ કથા શરૂ હોય, આપણને ખબર હોય. પેલાનું આમ થયું, પેલાનું આમ થયું, પેલું શું થયું, દેશનું શું થયું, એ બધી કલ્પનાઓ. પણ આગળના મહાપુરુષોએ એ 5 જણા ભેગા થાય ને તો આખું શાસ્ત્રની રચના કરી નાખી. આખી શાસ્ત્રની રચના 5 મળે ને કે આખું શાસ્ત્ર બની જાય. આપણે સનાતનની વ્યાખ્યા, સનાતન પરમ આપણે જે ધર્મ છે એને આદિ અનાદિથી આપણે જોતા આવ્યા છીએ, આપણી પરંપરાને. પણ હજી સનાતન શું છે, સનાતન કેવો છે, સનાતનમાં શું કરવું પડે, એમાં જ હજી ઊંડા ઉતર્યું. ઓલાએ આવું કર્યું, પેલાએ આવું કર્યું, કારણ કે એને સનાતન નથી કહેવાતું. આપણા શાસ્ત્રોએ કોઈની નિંદા જ નથી કરી. આપણા સંતો એવા જ હતા, કોઈની નિંદા જ નથી કરી. એને તો નિંદાને શું કીધું છે? અન સમાન નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જા. બાપુ આપણા મહાપુરુષો એમ કે છે, કૃષ્ણ સમાન નહીં દેવતા, અને નિંદા સમાન નહીં પાપ.
એટલે જાડેજાએ તોરલને કીધું તું કે રોઈ રોઈ કોને સંભળાવું, કોને આગળ આવા દુઃખ ગાવા, નથી સમજાતું એને શું કરું. જેની પાસે દ્રષ્ટિ જ નથી એને તમે શું બતાવશો? અરે સૂર્યનો ઉદય થતો હોય ત્યારે તમે એમ કહો કે લો દીવો પ્રગટાવી, જો દીવાના અંજવાળે સૂર્ય બતાય, તમે સત્ય માનશો? દીવાના અંજવાળાથી કોઈ દી સૂર્ય ન બતાય. અરે એ એક સૂર્યમાં અબજો કરોડો દીવાની શક્તિ છે. ઈ તમને બતાણો હોય ને દીવો ઓલાઈ જાય બાપ, એની અંદર દીવો ઝાંખો પડી જાય. એમાં કોઈ દીવો લઈને નીકળ્યા હોય ભરત બાપુ, એને આપણે કઈ ન કહેવાય, આપણે બહુ ખોટું થાય. હું તો એમ કહું છું. આ બધું દીવો છે. અને જે તેની આપણે વિચારધારાઓ આપણી બરાબર છે, સત્ય બરાબર છે, સનાતન બરાબર છે, પણ કઈક સમજણમાં કઈક આ દેશનો રાજા સમ્રાટ હોય અને એની ત્યાં ભગવાન રામ ત્યાં રાત રોકાતા હોય અને નાનો એવો એક કેવટ એમ કહેતો હોય આખી રાત પ્રભુની સેવા જ કરી છે, ગૃહને ત્યાં ભગવાન રોકાણા હતા. રામાયણમાં એમ લખ્યું છે કે રામ પહેલી રાત ત્યાં રોકાણા હતા. સવાર થતા નાના એવા ગૃહે ભગવાનને એમ કહી દીધું, રજસે તમારી કામણ ગારી, મારી નાવનારી બની જાય જો રજસ. આ ગૃહને કઈ આવું નહીં ખબર પડી હોય. આખી રાત સત્સંગ કર્યો છે, રામ લક્ષ્મણ જાનકી બધા હારે હતા. ઓલો તો ઘેરેથી જ જાગીને આવેલો બાપુ, અને ઈ એમ કહી દે. અને આ ખબર તો કોઈને હતી જ નહીં, છતાં એને શું કીધું? પ્રભુ મને ખબર છે તમારી રજમાં એવી શક્તિ છે, તમે જનકપુર જાતા હતા, વિશ્વામિત્ર સાથે હતા, એક સલ્યા પડી હતી, એમાં તમે ખાલી તમારી શરણની રજ અડાડી. અરે કેટલો કેવટ જ્ઞાની છે, ઓલો રાજા હતો, આખી રાત રામ લક્ષ્મણ સીતાજી સાથે એને વિતાવી, અને ઓલો કાંઈ લેવા આખી રાત ઊંઘતો હતો, અને એને રામ કથા શરૂ કરી. વિચારતો કરો, કોઈને નબળો ન સમજવો. સિદ્ધાંત બતાવે છે કોઈ નબળો નથી. મહાભારતના યુદ્ધમાં બાપુ શિખંડીની જરૂર પડી. આ દેશનો મહાન ભીષ્મ ભગવાન કૃષ્ણ પણ એમાં નેતી કહી દેતા કે આની સામે જીતવામાં કઈ સંકેત નથી. અને એને મોઢે એમ કીધું, એકવાર શિખંડી આવે ને, ભીષ્મે પોતા એમ કીધું, તો હથિયાર નહીં ઉપાડું. બાપુ હથિયાર આપણે ઉપાડવા જેવા છે નહીં, કોની સામે હથિયાર ઉપાડવા? ભીષ્મએ એમ કહી દીધું, આ જગતને હરાવે એટલી તાકાત. અને એ એમ કહી દે શિખંડી હામો એટલે હથિયાર નહીં, હું મરી જાઉં, મરવા તૈયાર છું. શિખંડીએ બાણ નથી માર્યું, પણ શિખંડીની સામે હથિયાર ન ઉપાડાય. બાંધવું છે પણ કોની સાથે? આપણે બોલો ઓખારણમાં આવે છે 1000 હાથ આપ્યા, બાણાસુરે તપ કરીને કીધું ભગવાન મને 1000 હાથ આપો. ભગવાન કે આપ્યા. એ કે એક હાથમાં 10,000 હાથનું બળ આપો. તે કે આપ્યું. હવે કોઈ એને બાંધવા વાળો તૈયાર થાય ને ખોટો વજન ઉપાડે, કાયમ વજન ફેરવવાનું, કાયમ વજન ફેરવે, બધાય પગે લાગે ભાઈ તમારે નથી બાંધવા. પાછો ભગવાન પાસે ગયો,
કે ભગવાન આ બધું આપ્યું, કોક બાંધવા વાળો તો આપો. હે ભરત બાપુ, જીવન જોબન રાજધન અવિશળ રહે નહીં કોઈ. બાપુ સૂર્ય આદિ અનાદિ સત્ય સનાતન છે. ગમે એટલા દીવડા પ્રગટે, દીવો ગમે ત્યારે ઓલાઈ જાય, ગમે ત્યારે ઓલાઈ જાય. અને કળિયુગ હોય કે સતયુગ હોય, અત્યારે તો કળિયુગમાં મજા છે બાપુ આ બેસવાની. આ કળિયુગમાં બેસીને આ કથા સાંભળવી છે, આપણે બહુ મજા છે. સતયુગમાં શું હતું? હિરણ્યકશિપુએ એમ કહી દીધેલું કે આ પૃથ્વી પર કોઈ રામનું નામ લઈ શકે ને એને સજા આપવાની થશે. કોઈ રામ નામ લેવા વાળો ન હોવો જોઈએ. એને ત્યાં ભગવાનને પ્રહલાદનો જન્મ કરાવ્યો. અને સતયુગ હતો કે નહીં, કે કળિયુગ હતો? એવું તો નથી. ઈ ટાઈમે ભક્તિ કરવા વાળા માણસો હતા. પ્રહલાદના ગુરુ કોણ? શાની શાની ભક્તિ શ્રી બાઈ. કાયમ તાળીઓ પાડીને ગાતા જ હોય ઘેરે, પણ કઈ ખબર ન પડે ઈ કોણ છે. મારું વાળું ઈ કોણ થયું છે? સતયુગની અંદર જ્યારે હિરણ્યકશિપુનું રાજ હાલતું હોય ને કોઈનું રામ નામ શબ્દ ન લેવાય, એ ટાઈમે જો એક કુંભારની બાઈ એમ કહેતી હોય કે મારે ભક્તિ કરવી છે, બેનો ગાય ઘરની વચ્ચે રે એમાં ભોંયરા ગળાવ્યા, લેતા હરિનું નામ સીતા. બહુ મેં સાંભળ્યું છું, સાંભળ્યું છે એટલે કહું. આવડે છે ઊંચી આંગળી કરો, સાંભળ્યું હોય ઊંચી આંગળી કરો. જો બધે સાંભળ્યું. પણ તમે વિચાર કરો, આ કળિયુગમાં આપણે ભેગા થઈને આ બધી ધૂનું નાતે જાહેરમાં કરવી છે. ભગવાનની ખૂબ કૃપા આપણી માથે ઉતરી છે. એ સમયે તો રામનું નામ લ્યો ને તો તમને મૃત્યુદંડની સજા પડતી હતી. એ સમયે એક સ્ત્રીએ આ ધર્મને ઉભો રાખ્યો. એક સ્ત્રીએ, અને પ્રહલાદની ગુરુ બની, અને પ્રહલાદ દ્વારા નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. મહાન રાક્ષસને મારવા માટેનો હાથ હોય તો એક સ્ત્રી છે. રાવણને મારવાનો હાથ કોનો હતો? સીતાજીને લઈ ગયો તો એનું મૃત્યુ થયું ને. દુર્યોધનને મારવામાં હાથ કોનો હતો? દ્રૌપદીનું શિર હરણ કર્યું ત્યારે. વિચાર તો કરો. આપણે એમ કહીએ છીએ કે શક્તિ એટલે શું? શક્તિ અખિલ બ્રહ્માંડની આ ઉત્પત્તિ કરનાર શક્તિ છે. શક્તિ, નારી શક્તિ જ્યારે જાગશે ને ભરત બાપુ, આપણું કઈ નહીં આવે, કોઈ દી નહીં આવે. મર્યાદા છે, શક્તિ છે. એ તો માયામાં જ બધા પચાઈ ગયા છે. માયા ભગવાનની છે. ઓલું આપણે ઊભા હોય અને આપણો પડખે પડછાયો પડે, પડછાયા ને બળિયા મારે તો આપણને વાગે. ભગવાનની માયા છે. માયા છે એ પડછાયો છે, પડછાયા ઘૂસવાણા. બીજું કઈ છે નહીં લાંબુ. વધારે નથી કેવું, પણ એક મને એવું લાગે છે કે ઈ માયાથી પડછાયો છે. અને હારે આપણું જ્યારે મૃત્યુ થાય, આ પંચભૂતનું શરીર ખાલી થાય, પડછાયો આઈને રહી જાય, માયા હોઈ જાય. શરીર વયું જાય છે કે નથી વયું જતું? આપણા ને આપણા હળગાવી દે, આપણા ને આપણા, બીજા કોઈ નો હોય. આ શરીરને બાળવા વાળા કોણ? એ કે ઘરના છોકરા છે કે નથી, કે તો કુટુંબના, ગમે ત્યાંથી ગોતાય. એટલે આમાં બહુ દુઃખ લગાડ્યા જેવું નથી. આ તો હું સંકેત આપું છું. જીવનમાં હાચી જ્યારે સમજણ આવી જાય, એક જ રામકથાની પંક્તિ એક નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં, પછી હું અમારા ઉર્જા મૈયાને તો ત્યાં મહેમાન આવે છે. એ કે મને બાપુ તાત્કાલિક છૂટા કરજો. મેં ભરત બાપુ કરે એમ થાય, આપણું કઈ કામ નહીં. હું તો બોલીશ નહીં, શેઠો બેહીશ. મેં કીધું એકવાર ભગવાન મહાદેવ બેઠા હતા અને મહાદેવી ભવાની એમના શરણમાં બેસીને બે હાથ જોડીને એક પ્રાર્થના કરે છે. પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ?
તો તમારે શિવ પુરાણ અથવા રામાયણનો સંદેશ લ્યો ને તો તમને જીવન જીવવાની મજા આવે. પ્રશ્ન કેમ પૂછાય, ક્યારે પૂછાય? જમવા બેઠા હોય ને પૂછવું તો ઓલાને ખાવાય ન દે. ઈ તો નો જ ખાય, પછી ખાતા હોય તો બહુ ખબર નથી. પણ આપણા શાસ્ત્રોએ આપણને જીવન જીવવા માટેનો એક સંદેશ આપ્યો છે કે માં ભવાની એના ચરણમાં બેસીને બે હાથ જોડીને પ્રભુ શિવજીને પ્રાર્થના કરે, હે દેવ મહાદેવ, મારે એક આપને પૂછવું છે. બસ ભોળાનાથ કે ભાઈ તમારે પૂછવાનું, હું તમારી સાથે સતત આરે રહું છું, અને તમને આવો કે મને એક સંદેશ છે કે શું? સમદ્રષ્ટિ હે નાથ તમારું, તમારે તો સમદ્રષ્ટિ વાળા છો. તમે આ દેવના દેવ મહાદેવ છો. તમે સમદ્રષ્ટિ, બધાને એક દ્રષ્ટિએ જોવા વાળા છો. છતાંય પ્રભુ તમે અમુકને રાક્ષસ બનાવો, અમુકને દેવ બનાવો, અમુકને માણસ બનાવો. આ કેમ વિભાગ કર્યો? આ પ્રશ્ન કેવો અદ્ભુત કર્યો છે તમે. તમારી એક દ્રષ્ટિ છે તો રાક્ષસ કેમ બનાવો છો? ભગવાન ભોળોનાથ કહે છે, દેવી હું કોઈને કહેતો નથી. હાથે હાથે બનવું હોય તો એમાં અમે ક્યાં ના પાડવી? એ કે તો તમે ઓળખો છો હું લેવા? કઈ રીતથી ઓળખો? ઈ દ્રષ્ટિ મને આપો. એ કે હું કોઈ રીતથી નહીં, એક જ રીતથી ઓળખું છું. કે શું? રામાયણની ચોપાઈ. માને નહીં માત પિતુ દેવા, સાધુ સંતહી કરાવહી સેવા. ભગવાન મહાદેવ માં ભવાનીને એમ કે છે કે દેવી હું બીજું કઈ જાણતો નથી, હું એટલું વિચારું છું. શું? જે માતા પિતાનું માનતા નથી, સાધુ સંત પાસે સેવા કરાવે છે, એ રીપુકુળ એટલે હું એને રાક્ષસ માનું છું. આપણે વધારે કઈ કેવું નથી. આપણે કઈક બનવું હોય તો શું કરવું પડે એ શાસ્ત્રમાંથી રહેવું જોઈએ. જે માતા પિતાને માનતા ન હોય, સાધુ સંતો પાસે સેવા કરાવતા હોય અને ધર્મથી જે ઉલટી વાત કરતા હોય ને, એ હે ભવાની હું એને રાક્ષસ ગણું છું. રાક્ષસ એટલે વધારે ન કહેતા. જે આપણા ધર્મથી વિરુદ્ધ ભાષા કરતા હોય એને આપણે કેમ ભગવાન ગણી શકશું? આપણે કેમ સંત કહી શકશું? કેમ એને સારા વ્યક્તિ કહી શકશું? પોતાની જ રીતથી પોતે જ અંજવાળામાં, જેમ પતંગિયું અંજવાળામાં જાય અને પોતાનું શરીર હોમી દે, એમ રાક્ષસ વૃત્તિ છે. રાક્ષસ વૃત્તિ આવી જાય ઓટોમેટિક એના શરણ. ભગવાન કે હું રાક્ષસને શરણમાં રાખું છું ને જ્ઞાની સંતોને રાખું છું, બધાને રાખું છું. વધારે ન કહેતા. આ કથા સાંભળીને એટલો સંદેશ લેજો. આજ સુધી જે કાંઈ કર્યું હોય, માણસ માત્ર ભૂલને પાત્ર હોઈ શકે, પણ હાચું બોલી જાય એકવાર, બધી જ ભૂલ. જેમ તોરલે કીધું ને, જાડેજા તું એકવાર તારી ભૂલ કબૂલ કરી લે એટલે તને પીર કરી દઉં. તોરલ પીર નો થયા, જાડેજાને પીર કર્યો. આવી શક્તિ વાણીની છે. માતા પિતાની સેવા કરજો. સાધુ સંતોનું અપમાન નહીં કરતા. સ્ત્રી પુરુષ બંને દાંપત્ય હરખું જ છે. તું નાનો તું મોટો ઈ વાદ વિવાદ મૂકી દેજો. કોઈ પુરુષ મોટો નથી એમ સ્ત્રી મોટી નથી. બેયની ક્ષમતા એક છે. તમે તમારા દીકરાને પૂછજો મોટું કોણ? દીકરો જવાબ આપશે કોઈ દી? બા મોટા બાપુજી દીકરો જવાબ કહીએ કે? બંને પક્ષ શાસ્ત્ર એમ કહે છે કે શક્તિ અને શિવ બંને એક છે. જીવન એવું જીવો, દાંપત્ય જીવન તમારું સફળ બને. આ બધા ઉધામાં આવીને વયા જશે. વાવાઝોડું કેટલી ઘડી હોય? તો 15 મિનિટ હોય, કલાક હોય. બાપુ ક્યાંય અઠવાડિયું આલ્યું એવું ક્યાંય જોયું? એમ આ બધા વાવાઝોડા ધર્મના છે. વધારે હું નથી, હું આમ ક્ષમતાથી કહું.
તો વાવાઝોડામાં આપણે ભાગ નથી લેવો, પણ સારા એવા સત્યને આકર્ષ રાખશું. આજથી એવો સંકલ્પ કરજો. પૂજ્ય બાપુની કથાને અમર રાખવી હોય તો ત્યારે તમે એવો સંકલ્પ કરો કે હું મોટાને માન આપીશ, મારા માતા પિતાને જે માતા પિતા આદેશ કરશે એવું અમે જીવન જીવવા માંગીએ છીએ. સંતોને માન આપીશ, બ્રાહ્મણોને માન આપીશ, ગાયોમાં કંઈક દાન આપીશ, ટુકડામાંથી ટુકડો ગાય આવે આપણી હોય તો ફરજિયાત નથી, ઈ ફરજિયાત નથી, મરજિયાત છે, પણ હોય તો ટુકડામાંથી ટુકડો આપીને ગાયને પણ માન આપી. વધારે ન કહેતા આ ધર્મ સંદેશ આ કથામાંથી લેજો. આ બહુ જ મહેનત કરીને અમારા ભરત બાપુએ રામદળ ચેનલ દ્વારા એટલો બધો આ જ્ઞાનનો એક કુંભ થાપ્યો છે. એક દિવસ તો અમને સત્સંગ કરવા બોલાવજો, તમારી ઘરે ખબર પડે. પાથરવાનું જોઈ, ચા પાણી જોઈ, ખાવાનું જોઈ, કઈક પછી સાધુને દક્ષિણાઈ જોયું. આ બધું સિસ્ટમ છે. એ જગ્યાએ આટલું બધું જ્યારે આવું સુંદર આયોજન અને પૂજ્ય બાપુની કથા દ્વારા તમને રસપાન એવું જ્ઞાન થાય છે કે એમાંથી કાંઈક લેજો. મારો એ સંદેશ છે. આ સંદેશ એટલો જ છે કે તમારી ભીતરની અંદર જે રહેલો પરમાત્મા છે એ રાજી થશે. જ્યાં સુધી તમે જીવપણું દાખ્યું છે, હું પણ હશે, ત્યાં સુધી ઈશ્વર તમારી સામું નથી જોવાનો. ભગવાન કૃષ્ણને જ્યારે બોલાવવાના હોય ને તો નરસિંહો એમ કહેતો હતો, મારું કાંઈ નથી, એ તારું છે, તારું છે. અરે કેટલા કામ કરી ગયો, અને આપણી ઘરે કામ આપણીથી ન થાય ને કે ભગવાને કર્યું પછી થઈ જાય ને પછી એ તો અમારું એટલે કાકા આવ્યા હતા ને એને ટેકો દીધો. પણ કાકો બનીને આવ્યો તો કરો ને. ઓળખતા નથી, ઓળખાણ કરો. સમદ્રષ્ટિ આપણી અંદર જે અંતરચક્ષુ ખુલી જાય તો બધા ઈશ્વર છે. જ્યાં સુધી અંતરચક્ષુ નહીં ખુલે ત્યાં સુધી મતભેદ છે. એક ગોળામાં પાણીમાંથી ગ્લાસ અલગ અલગ કરશો તો વર્ણ વિભાગ થઈ જશે. આ વર્ણનું છે, આ વર્ણનું છે, પણ નદીમાંથી તમે જ્યારે જળ ખોબે પીશો ને તો એમ કે છે કાં તો એક નદીનું જળ છે. એમ સનાતન આપણે બધા સનાતનીઓ છીએ. સાચો સનાતન શું છે એ જાહેરમાં કહેવામાં છે ને થોડુંક તકલીફ છે. કારણ કે આમાં તકલીફ એટલા માટે, હું એનું વર્ણન કરું છું સનાતનનું, પણ તકલીફ એટલા માટે છે કે અમુક જ્ઞાનીઓને સમજાતું નથી. અમુક જ્ઞાનીઓને મોટો હાથી હોય ને એને શિયાળિયું બોલતું હોય તો એ કઈક બીજા જનાવર પાળે ગયો હોય ને તો એ શિયાળિયું બોલતું હોય, પણ હાથી એમ કે એનું કઈ સંભળાય. એટલે અસર બહુ મોટાને પડે છે બાપુ જાહેરમાં બોલવાથી. એટલે જેમ છે તેમ આપણા ધર્મને સાચવીએ. સનાતન આપણો શાશ્વત છે, આપણને કાયમ માટે સુખ આપશે. સત્ય પાળજો, પ્રતિજ્ઞા લેજો. પ્રતિજ્ઞા તો હર વખત લેવી જ જોઈએ. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. પ્રતિજ્ઞા એટલે સંકલ્પ. તુલસીદાસ મહારાજે કીધું કે સંકલ્પ વિના સિદ્ધિ ના હોય ગુસાઈ. એવો સંકલ્પ કાંઈક લઈ આ કથાને સાર્થક બનાવજો. ભરત બાપુએ જે આયોજન કર્યું છે રામદળ ચેનલ દ્વારા, તો એને ખૂબ ખૂબ આમ તો આશીર્વાદ પણ દઈ શકું એક સંન્યાસી તરીકે. એની સાથે આખી એની ટીમ જે એમાં જોડાણી છે એને ખૂબ ખૂબ આશીર્વાદ. આવું ધર્મનું કાર્ય કરતા રહેજો. જ્યારે જ્યારે જરૂર પડે તે અડધી રાતે અમે તમારી સાથે ઊભા છીએ. ગમે ત્યારે તમે બોલાવશો. અમે તો પાડોશી, એક ગામના એટલે પાડોશી જ કહેવાય. ગમે ત્યારે જરૂર પડે. સત્ય એ જ છે કે જેને પારખી લ્યો. મોતી પડ્યું મેદાનમાં, ઓલા મૂર્ખને નજરે નહીં ચડે. જો કોઈ મળે, અનુભવી વિરલા, સાધુ વિરલા નથી કીધા, બધું ખોટાડી દીધું છે. કોઈ મળે અનુભવી વિરલા તો એને સદગુરુ શાન કરે. ખોમાં હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે, આવો અવસર પાછો નહીં મળે. ઓમ નમો નારાયણ. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર. આપણે અધ્યક્ષ સ્થાનેથી ખૂબ સરસ મજાની
સત્યની શોધની વાત સાંભળી. બાપુ ખૂબ માર્મિકમાં ખૂબ ઊંડું અમને સમજણ આપી છે. તમારો જે હોંકારો હતો, ખોખારો હતો, એ અમારા આ પગમાં ખૂબ પ્રેરક બળ થઈ અને આવશે. એટલે અમને જે તમારો ખોખારો, તમારો જમણો હાથ અમારા વાહા ઉપર પડ્યો છે, એટલે હવે અમે પાછા તો નહીં જ વળીએ હો બાપુ. આ સાથે આજની આપણી ધર્મસભાને અહીંયા વિરામ આપીએ છીએ. કાલથી રાબેતા મુજબ આપણી કથા અને ધર્મસભા ચાલુ રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સનાતન ધર્મ કી. આજ રાત્રે અહીંયા બેઠેલા બહેનોનો ખૂબ ઉમંગ છે. એટલે અહીંથી પ્રસાદી લઈને જાઓ ઘરે. ઘરે ગયા પછી આજુબાજુ વાળાએ પ્રસાદી લઈ લીધી હોય, ફ્રી થઈ ગયા હોય, અને થોડુંક વજન ઓછું કરવું હોય, બધું ભેગું ભક્તિ કરવી છે, વજન આમ ઘણા વખત હવે અત્યારે રાસ છે એ એટલા માટે થઈ ગયા વજન ઘટાડવા, પણ ઈ અર્થે એ બેનો એને કેજો હાલો રાસમાં એમ. એટલે અમે આ મંચ ઉપરથી આપને આમંત્રિત કરીએ છીએ. આજુબાજુ બધા બહેનોને કહેજો કે આપણે સરસ મજાનું, ખૂબ સરસ મજાનું આ મહાદેવ સાઉન્ડ છે, અને એના સથવારે આપણે તમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી અમારે મહાદેવ સાઉન્ડ એટલે કે મુનાભાઈ વગાડશે. અને આપ જેટલો પરસેવો વળે, થોડું ઘણું ઓછું થાય, આનંદ આવે ત્યાં સુધી પણ લેજો.